वर्कर छे भाणवड तालुकामां अमारी बीएलओनी कामगीरीमां अमारी वोरंट નીકળ્યું છે। અમે કામગીરી કરવા માંગતા નથી તો અમને વોરંટ નીકળ્યું છે ને અમારી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશને ખંભાળિયા અમને બોલાવવામાં આવ્યા છે। ભાણવડ તાલુકા ના અમે બીએલઓ વર્કર બહેનો આંગણવાડી વર્કર બહેનોને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે। તો જો અમે એ કામગીરી ન સ્વીકારતા અમને વોરંટ પોલીસ સ્ટેશનમાંથી વોરંટ અમને કાઢવામાં આવ્યા છે અને અમારી ધરપકડ કરવામાં આવી છે। તો જો અમે આ કામગીરી ના સ્વીકારીએ તો આટલું બધું પ્રેશર શું કામ અમારી ઉપર કરવામાં આવે છે। તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારા 3 બહેનોના બીએલઓના કામગીરી ન કરવા બાબતના વોરંટ નીકળેલા છે। તો અમે આવેદન પત્ર અમારા બહેનોએ આપ્યું હતું કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી, કેમ કે અમારી ઉપર એટલું ઓફિસનું અને અમારા આંગણવાડીનું પ્રેશર હોય છે કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી। પ્લસ તો અમારી પાસે ફોન છે નહીં, તો અમે અમારે આ બીએલઓની કામગીરી કઈ રીતે કરીએ એ બાબત અમે આવેદન પત્ર આપ્યું હતું। તે છતાં અમારે આજે 3 બહેનોના વોરંટ નીકળેલા છે, જે બાબત અમે આજ રોજ પોલીસ સ્ટેશન બધા બહેનો એકઠા થયા છે અને અહીંથી અમારા બહેનોને ખંભાળિયા લઈ જવામાં આવશે। પણ અમે બધા બહેનો સાથે જ છીએ અને અમે હજી પણ કહીએ છીએ કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી, કેમ કે આમાં અમારે ઓછા ભણેલા બહેનો પણ છે। જો અમે આંગણવાડીનું કામ પણ પૂરી રીતે ન કરી શકતા હોય તો અમારા બહેનો આ બીએલઓ ની કામગીરી કઈ રીતે સ્વીકારે, એટલા માટે અમે આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। ભાણવડ તાલુકા ના અમે બીએલઓ વર્કર બહેનો આંગણવાડી વર્કર બહેનોને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે। તો જો અમે એ કામગીરી ન સ્વીકારતા અમને વોરંટ પોલીસ સ્ટેશનમાંથી વોરંટ અમને કાઢવામાં આવ્યા છે અને અમારી ધરપકડ કરવામાં આવી છે। તો જો અમે આ કામગીરી ના સ્વીકારીએ તો આટલું બધું પ્રેશર શું કામ અમારી ઉપર કરવામાં આવે છે।